તો આપણે આવેલા હતા ગિરનાર, તો આપણે જઈ રહ્યા છીએ ઉપરકોટ. તો ચાલો, તો આ છે ઉપરકોટનો નજારો અને આ છે પ્રવેશ ગેટ. આપણે અંદર આવી ગયા અને આપણા થેલા અને એવું કિંમતી વસ્તુઓ મૂકી દીધી લોકલમાં અને આવી ગયા આપણે અહીંયા ટિકિટ લેવા માટે, કારણ કે ટિકિટ વગર અંદર પ્રવેશ આપવામાં નથી આવતો. આ છે गाइस, यहाँ से गणेश जी का मंदिर, इधर हनुमान जी का मंदिर. ये देखो, ये हम अंदर तरफ जा रहे हैं. આપણે માથે મહેલ ને આવી ગયા. આથી આપણે બધી સિટી દેખાશે. આ છે ટોપ, અહીંયા આથી ફાયરિંગ કરવામાં આવતું. અને જો આ જોઈ શકો છો તમે અહીંથી નીચેનો નજારો જો, અહીંયાથી આખી સિટીનો નજારો દેખાય. અને આ નીચે જે દેખાઈ રહી છે ખાય છે. હવે પાડી લઈએ 2-3 કિલો ફોટા. તો જો આ ભાઈ ઊભા રહી ગયા છે ફોટો પાડવા માટે. તો ચાલો. તો ગાઈઝ, આ છે ઉપરકોટ કિલ્લાનો નજારો, જે ઉપરથી આપણે જોઈ શકાય છે. મોટા મોટા બિલ્ડિંગો અને આ શહેરનું લોકેશન. ગાઈઝ, આપણે જઈ રહ્યા હતા આગળ, તો આપણે અહીંયા જોયું કે 2-3 લોકો બોર ખાઈ રહ્યા હતા અને આપણને પણ મન થયું તો આપણે પણ ભોગી ગયા. અત્યારે તો આપણે જોયું તો આપણને દેખાયો મોર અને કરી લીધો વિડીયો રેકોર્ડિંગ. અહીંયાનો નજારો પણ ખૂબ જ જોવાલાયક અને અદ્ભુત છે. અને પછી આપણા ભાઈ પાડી દીધી શહેનશાહની એન્ટ્રી. કિલ્લા પર એક ખોડિયાર માતાનું મંદિર પણ આવેલું છે. આપણને આ કાકા સભા કરતા દેખાઈ રહ્યા છે. બાદ આપણે આગળ વધી ગયા, કારણ કે આપણે જે હતા નવગ્રહ જોવા, કારણ કે નીચેથી ખૂબ જ અદ્ભુત નજારો દેખાઈ રહ્યો હતો. કાકા અહીંયા હું છે અહીંયા? હા હા, નવગણ કોળ જુનાગઢ ક્યાં? પણ એને આપણી સાથેના મેમ્બર પણ નીચે તરફ આગળ વધવા લાગ્યા અને નીચેનો નજારો જોયો તો ખૂબ જ અદ્ભુત હતો.
એમાં કબૂતરાએ ચરકી ભરી દીધું હતું. અને આગળ જોયું તો અહીંયા કેટલાક લોકો પાણાની ટેકરીઓ બનાવી રહ્યા હતા. ત્યારબાદ આપણે આગળ વધ્યા તો ત્યાં આપણે જવાનું હતું અડીની વાવ જોવા. તો આપણે અડીની વાવની અંદર નીચે ઉતરવા લાગ્યા. આગળ રહેજો. ત્યાં પાણી ભરેલું છે અને અહીં પણ ખૂબ જ ઊંડી છે આ વાવ. ત્યારબાદ આપણે બહાર આવ્યા અને બહાર થોડાક ચાલ્યા હતા. જોયું તો અહીંયા નવાબી તળાવ પણ આવેલું હતું. તો નવાબી તળાવની મુલાકાત પણ લીધી. એમાં વર્ષોથી પાણી ભરેલું છે. આ પાણીનો ઉપયોગ પહેલાંના સમયમાં નાહવા માટે અને પીવા માટે કરવામાં આવતો હતો. ઓહો, અહીંયા તો ટોપનો તો ખજાનો લાગે. હું હેલા ભાઈ, આ તો પાણી કાઢવાનું છે. જો પેલાના સમયમાં આના દ્વારા પાણી કાઢવામાં આવતું. જો મસ્ત ગાઈસ, તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.